હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરની પ્રાથમિક માહિતી મેળવીશું. તો આપણે જોયું કે વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે, એક ઓલ્ટરનેટિંગ કરંટ અને બીજો છે ડાયરેક્ટ કરંટ. હવે ડીસી સર્કિટ એટલે કે ડીસી પરિપથમાં વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ. વોલ્ટેજને આપણે વી વડે દર્શાવીએ, પ્રવાહને આઈ વડે દર્શાવીએ, અવરોધને આર વડે દર્શાવીએ. તો ડીસી પરિપથમાં કે ડીસી સર્કિટમાં વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ ઓમના નિયમ મુજબ V = IR વડે દર્શાવાય છે. જ્યારે એસી સર્કિટમાં વોલ્ટેજ અને પ્રવાહના ઓલ્ટરનેટિંગ ફેરફારને લીધે, સમજો ખાસ, એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહના ઓલ્ટરનેટિંગ પ્રત્યાવર્તી ઉલટ ફેરફારને લીધે તેમાં ચુંબકીય અને વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય છે. એસી પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહના ઓલ્ટરનેટિંગ ફેરફારને લીધે તેમાં ચુંબકીય અને વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય, અને આ અસરને ધ્યાનમાં લઈએ, એટલે કે વિદ્યુતીય અને ચુંબકીય અસરને ધ્યાનમાં લઈએ તો એસી સર્કિટ એટલે કે એસી પરિપથના 3 ગુણો છે, જેમાં પહેલો અવરોધ, બીજો પ્રેરકત્વ અને ત્રીજો છે કેપેસિટન્સ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અવરોધની. તો કોઈ પણ વાહક હોય એ વાહકમાં વિદ્યુત પ્રવાહને અવરોધવાના વાહકના ગુણધર્મને આપણે વાહકનો અવરોધ કહીએ છીએ, અથવા વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિને અવરોધવાના ગુણધર્મને આપણે વાહકનો અવરોધ કહીએ છીએ. તો વાહકના વિદ્યુત પ્રવાહને અવરોધવાના ગુણધર્મને આપણે વાહકનો અવરોધ કહીએ છીએ, જેનું સૂત્ર છે R=V/I. હવે આપણે અવરોધનો જો પરિપથમાં ઉપયોગ કરવો હોય તો એનો પરિપથ સંકેત મેં આકૃતિમાં દર્શાવ્યો છે એ મુજબનો થશે, આ રીતે. બરાબર, અવરોધનો આપણે જો કોઈ પરિપથની અંદર, સર્કિટની અંદર ઉપયોગ કરવો હોય તો અવરોધનો પરિપથ સંકેત કંઈક આ રીતનો છે. જો અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ I હોય તો અવરોધ R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V=IR થાય. અવરોધ R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V=IR થાય. આપણને ખબર છે કે અવરોધનો એકમ ઓમ છે, બીજો એકમ વોલ્ટ પર એમ્પિયર થાય. પારિમાણિક સૂત્ર આપણને આવડે છે, વોલ્ટ પર એમ્પિયર પરથી પારિમાણિક સૂત્ર આપણે બનાવી દેવાનું. હવે અવરોધનું કાર્ય શું છે? તો અવરોધ, કોઈ પણ પરિપથમાં જો અવરોધ હોય તો અવરોધ એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. ઓકે, તો અવરોધમાં આપણે આટલી વસ્તુઓ યાદ રાખીશું. વાહકના વિદ્યુત પ્રવાહને અવરોધવાના ગુણધર્મને વાહકનો અવરોધ કહીએ છીએ, જેનું સૂત્ર R=V/I. જો કોઈ પરિપથમાં અવરોધ જોડેલો હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો અવરોધ R ના બે છેડા વચ્ચે PD V=IR થશે, જેનો એકમ ઓમ, બીજો એકમ વોલ્ટ પર એમ્પિયર. ઓકે, એનું કાર્ય શું છે? તો વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. હવે આપણે ઇન્ડક્ટર વિશે વાત કરીએ. તો ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે જોયું કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. મેં અહીંયા ડેફિનેશન સહેજ જુદી રીતે લખેલી છે કે કોઇલ કે ગુચળામાંથી પ્રવાહ પસાર થતા તેમાં ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થાય, તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. તો ઇન્ડક્ટન્સ કોને કહેવાય? તો કોઇલ કે ગુચળામાંથી પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઇન્ડક્શન ઉત્પન્ન થવાના ગુણધર્મને આપણે ઇન્ડક્ટન્સ કહીએ છીએ. ઇન્ડક્ટન્સ એટલે પ્રેરકત્વ. ઓકે, તો આ બંને વસ્તુ તો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણીને આવેલા છીએ. ઇન્ડક્શન કોને કહેવાય? તો કોઈ ગુચળા કે કોઇલમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે, કોઈ ગુચળા કે કોઇલમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે કોઇલની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી કોઇલમાં કે ગુચળામાં EMF ઉત્પન્ન થાય છે, અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઇન્ડક્શન. અને ઇન્ડક્શન ઉત્પન્ન થવાનો ગુણધર્મ એટલે ઇન્ડક્ટન્સ. અને પરિપથનો જે ઘટક ઇન્ડક્ટન્સ ધરાવે છે, તો ઇન્ડક્ટન્સ ઉત્પન્ન કરે છે, તેને આપણે કહીએ છીએ ઇન્ડક્ટર. તો ત્રણેય શબ્દો મિક્સ ના થઈ જાય એ ધ્યાન રાખજો. ઇન્ડક્ટર, ઇન્ડક્ટન્સ, ઇન્ડક્શન. ઇન્ડક્ટરની વાત કરીએ તો એનું સૂત્ર L=5/I.
જ્યાં ફાઈ એ ચુંબકીય ફ્લક્સ, આઈ એ પ્રવાહ થશે. બીજું સૂત્ર L = E/di/dt. આપણને ડેફિનેશન પણ ખબર છે કે એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને ગૂંચળાનું આપણે આત્મ પ્રેરકત્વ કહીએ છીએ L. અને ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMF ને ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ કહીએ છીએ. ઓકે, ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે જોઈને આવ્યા. હવે જો કોઈ પરિપથમાં ઇન્ડક્ટર જોડેલો હોય અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt હોય, ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt હોય, તો Lના બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF E = -L di/dt. ઇન્ડક્ટરના એકમની વાત કરીએ તો એનો એકમ હેનરી છે. આ સૂત્ર પરથી ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. આ સૂત્ર પરથી એકમ બનાવીએ તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થશે. પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. જો કોઈ પરિપથમાં ઇન્ડક્ટર જોડેલું હોય તો એનું કાર્ય શું છે? તો ઇન્ડક્ટર એ પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. સેકન્ડ, ફર્સ્ટ. હવે આપણે કેપેસિટર વિશે વાત કરીએ. કેપેસિટર વિશે આપણે વિગતવાર ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરીને આવેલા છીએ. તો કેપેસિટર કોને કહેવાય? તો કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. અને કેપેસિટરનું કાર્ય શું છે? તો કેપેસિટરનું કાર્ય વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનું છે. અને કેપેસિટરનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતાને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. અને કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ: C = Q/V. આ ઉપરાંત આપણને ખબર છે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C = ε0A/d. મેં અહીંયા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર લખેલું છે. કેપેસિટરનો પરિપથ સંકેત મેં તમને આકૃતિમાં દર્શાવ્યો તે મુજબનો થશે. જો કોઈ પરિપથમાં કેપેસિટર જોડેલું હોય અને કેપેસિટર પર સંગ્રહ પામેલો વિદ્યુતભાર Q હોય તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD V = Q/C થશે. જેનો એકમ ફેરાડે, બીજો એકમ કુલમ્બ પર વોલ્ટ થશે. પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. અને કેપેસિટરનું કાર્ય શું થશે? તો કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો અવરોધનો પરિપથ સંકેત કંઈક આ પ્રમાણે થશે. ઇન્ડક્ટરનો પરિપથ સંકેત કંઈક આ પ્રમાણે થશે. અને કેપેસિટરનો પરિપથ સંકેત કંઈક આ પ્રમાણે થશે. આરમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આરના બે છેડા વચ્ચેનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થશે. ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt હોય તો પછી Lના બે છેડા વચ્ચેનો PD હું લખવું હોય તો લખી શકું V = -L di/dt. કેપેસિટર પર સંગ્રહ પામેલો વિદ્યુતભાર Q હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD આપણે લખી શકીએ V = Q/C. તો હવે આપણે ચેપ્ટરમાં થિયરીઓ કંઈક આ પ્રમાણે જોઈશું. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત આપણે જોઈશું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત. અને એના પછી આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે તત્કાલીન પાવર અને વાસ્તવિક પાવરના સૂત્રો મેળવીશું. એ જ રીતે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ આપણે પાવરના સૂત્રો મેળવીશું. ત્યારબાદ RLC બાદ આપણે LCR પરિપથની વાત કરીશું.